જૂનાગઢ, જ્યાં અસામાજિક અને ગુંડા તત્વોની સામે કસાયો છે કાયદાનો સકંજો. જૂનાગઢના 8 અને તલાળાના એક શખ્સ સામે નોંધાયો ગુજસીટોક હેઠળ ગુનો. 9 આરોપી પૈકી 5 આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે 2 પહેલેથી જેલમાં છે અને બાકીના 2 આરોપી ફરાર છે. 9 આરોપી વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં 9 આરોપી સામે કુલ 153 ગુના નોંધાયા છે. જૂનાગઢ રેન્જ આઈજીની મંજૂરી બાદ તમામ 9 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. જૂનાગઢ પોલીસની આ કડક કાર્યવાહીને લઈને અસામાજિક તત્વોમાં ભય ફેલાયો છે. આ તમામ આરોપીઓના કુલ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 2014થી 2024 સુધીના 10 વર્ષમાં એમના વિરુદ્ધ નાની મોટી કુલ 153 એટલે 150થી વધારે એફઆઈઆર છે આ 9 આરોપી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં થયેલી છે. આ આરોપીઓ પૈકી હાલ પોલીસે 5 આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે, જેમાં સલીમ ઉર્ફે નિજામ ઉર્ફે ભૂરો, બીજો અજીત ઉર્ફે મંત્રી, ત્રીજો આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારિયો, સાજિદ ઉર્ફે બોડો. આ 5 આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરીને એ ડિવિઝનમાં તપાસ કરનાર અધિકારી શ્રી એમને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.